હાલો. બોલો બોલો. મનસુખભાઈ કેમ મજામાં? મજામાં મજામાં હો. હા બે કાલનો હું ફોન કરું ઉપાડતા નથી તો મેં કીધું ઓલું મનસુખભાઈ ઓડિયો બહાર પાડ્યો હતી કઈ અમારું વાવાઝોડું ત્યાં તો નથી વયું ગયું ને? કયો? હા તમારો કાલે ઓલો વિડીયો નથી ઓલા કોક ભાઈ હારે તમે ચર્ચા કરતા ક્યાં દરબાર ભાઈ? હારે ઓલા સુરાપુરા વિશે નથી ચર્ચા કરતા તમે? હા એ તો મને પૂછ્યું હોય ને, મેં એનો કોઈ ફોન કર્યા હોય. હા હું કોઈ ફોન હા નથી તે કરતો, મેં મારામાં કીધું આવે તો જ વાત કરું, બાકી હું કોઈ ફોન નથી કરતો. હા તે મેં કીધું આ લોકો ક્યાંક મનસુખભાઈ કરતો નથી થયા ને નગર બે દી અમારો તો બે દી ટીટોળો મુતરાયો હોય અહીંયા. ભાઈ તમે તો આપણું ગજુ હોય તો જ કરાય. તમે કહો કે મેં વાયરલ નથી કર્યો તો તમે વાયરલ ન કર્યો હોય ને તમે એમાં ન હોવ તો તમારે આપણા આ તાકાત લગાડાય જ નહીં ને. તમે આખી ઈ તો વાયરલ બીજે કર્યો છે તો એનો હું મતલબ મિનિંગ રહ્યો? નહીં એટલે અહીંયા નામ આપણું લખી નાખ્યું હતું એમ. તમે અરે ગમે એને નામ લખ્યું તો તમે અંધશ્રદ્ધા મુક્તિનું કાર્યક્રમ કરો છો તો પછી તમે બીયું શું કામ? ના તે બીવાનું ક્યાં આવે આપણે તમે ફોન કીધું બંધ મેં વાયરલ રાખ્યો. નથી કર્યો, મારું નામ તો કોઈક બીજે લખી નાખ્યું છે. એમ કયો તો તમારે તમારું નામ કે તમારા મોબાઈલ નંબર. મારામાં 75 જણાના ફોન આવે છે તો વાયરલ મેં જ કર્યું છે, મારા મોબાઈલ નંબર નાખ્યા છે તો ઈ મેં નથી કર્યું મેં નથી કર્યું એનો મિનિંગ આપણે છે ને છેલ્લા સુધી ફોન બંધ જ નથી રાખ્યો બધાને બંધ નથી રાખ્યો. ઈ એમ. પછીની વાત છે. તમે ઓલો ભાઈ તમને મા બેન હમી ગાળું દે છે હા એમાં તમે શું બોલો છો? શું તમે કીધું મને ખબર નથી. ઈ ઓડિયો તમે બનાવ્યો. મેં કીધું ભાઈ ઓડિયો મેં નથી બનાવ્યો બરોબર ને? ઓડિયો બનાવ્યો તમે પત્રિકા છાપી. હા તમે ને સરલભાઈ મોરી ને આપણે મધુભાઈ કાકડિયા ને કમલેશ જાદવ ને તમારા 3-4 જણાના નામ હતા ને હા પત્રિકામાં. હા ઈ તમને ખબર હતી જ નહોતી? હે ઈ તમને ખબર હતી ઈને તમે વાયરલ કર્યો ઈ? નહીં મને તો વાયરલ થઈ ગયા પછી ખબર પડી. તો ઈ આ નામ નાખ્યું ઈ તમને ખબર નથી? ના ઈ મને ખબર નહોતી. આમાં શું છે આ જે ચેલેન્જ છે ને હા ઈ 2022માં આપેલી છે. અરે અત્યારે દાનભા બાપુને જે તમે ચેલેન્જ કરી એમાં ઈ ચેલેન્જમાં તમારું નામ નાખ્યું છે ઈ તમને ખબર હતી કે નહોતી? ઈ મને ફોન આવ્યા ને ત્યાં ખબર પડી. તો આ લોકોએ નામ નાખ્યું ઈ તમને પૂછ્યા વગર નાખી દીધું? હા ઈ કે આપણે અંધશ્રદ્ધા વિરુદ્ધ એક પોસ્ટ આપવાની છે બરોબર ને? એટલે તમને ખબર નહોતી ને એને ઠોકી નાખ્યું? હા બસ એમ થયું. હા તો મતલબ તમારે તમે 3-4 જે ભેગા છો એમાં એકાબીજાને પૂછ્યા વગર આવી પત્રિકા છાપી નાખો. એટલે ઈ ન્યા નાખ્યું પણ એમાં મારી શું ભૂલ થઈ ગઈ? હું જમતો હતો બરોબર? હા જમતો હતો ને એનો ફોન આવ્યો મધુભાઈ નો કે આપણે એક આ રીતની અંધશ્રદ્ધા વિરુદ્ધ એટલે આ પોસ્ટ છપાવી ઈ તો આ દાનભા બાપુ વાળી પત્રિકાની વાત કરો છો? કોની વાત કરો? પેલા વેલી જે અમારી જે અત્યારે તમે જે પત્રિકામાં તમે ઓલા ભાઈએ ગાયરું દીધી ઈ તો આ ભોળા દ્વારા ભાઈ નું જે મૂક્યું એમાં જ આવી ને? હા દાનભા વાળું. હા પછી તમે કીધું કે એમાં મને ખબર નથી. હા તો એમાં આપણે જો ખબર જ નથી તો પછી મેં કીધું ભાઈ ઈ એમ કે તમે વિડીયો વાયરલ કર્યો. મેં કીધું મેં વિડીયો વાયરલ કર્યો નથી તું ખોટો મેં કીધું માથાકૂટ કરે. તો એમાં એવું છે પેલા તમે તો ચારેય તમે તમારું જે કઈ અંધશ્રદ્ધાનું કામ કરો છો તમે ચારેયને ખબર હોવી જોઈએ ને. આટાના તો ઈ આખી મેટર તમારાથી જ ફોક થઈ ગઈ કેમ કે તમે ઓલા ભાઈને કીધું મને ખબર જ નથી તો આવડે એની અધરોઅધર ઊભું કર્યું. હા નહીં એટલે ઈને જે હતું ઈ તો પાછો ઈ ભાઈ જે એક બીજા સારા માણસ છે કૌશિકભાઈ દૈયા એની હારે વાતે કરીને તો પછી માંડ્યો માફી માંગવાનું. મેં કીધું હવે અમે છે ને ભાઈ આ બધું લઈ અને મેં કીધું હવે પોલીસ કેસ કરવાના છે. સમજ્યા? શેનું કેસ? હા મેં કીધું આ જેટલા અભદ્ર ભાષા જે બોલી ગયા ને બધાય એમાં તો તમારે કેવું થતું પડે. એ તો કેસ બનતો જ હોય. તમે જાહેર જીવનમાં આવો ને એની ફરિયાદ આપો એટલે તરત જ કેસ થઈ ગઈ. એમાં કઈ કેવું નથી પડતું. ના પછી અમુક લોકો માંડ્યા ઓલું કરવા કે નહીં સાહેબ તો આમાં દાદાનું નામે ભેગું બદનામ થાય ને આમાં મૂર્ખા લોકો આ ભોળાતનું નામ કે બદનામ થાય ને આ જે બોલી ગયા એ તો એ મૂર્ખા લોકો છે એમ આમ છે આવું તમને કોણે કીધું? એ ભાઈ છે એક પરમાર ભાઈ છે. આપણા વાળા કે કોણ? નહીં એના સમાજના જ છે દરબાર. અને હા એના વતી કે હું માફી માંગુ. મેં કીધું ભાઈ તમે ભૂલ નથી અમારે મેં કીધું કાંઈ મેં કીધું એમાં કોઈ અભદ્ર ભાષા લખી નથી. પછી એને માફી માંગી તમે પછી માફ કર્યા શું કર્યું?
ના ના આપણે મેં કીધું ભાઈ આમાં બધા ઘરના ને બધા મને કે હવે આમાં માથાકૂટ ના કરાય. મેં કીધું તો હાલો રહેવા દ્યો. બરોબર. એમ નહીં, પણ તો ઈ પછી આ તમે ફરિયાદ કરી કે ન કરી? ના ફરિયાદ નથી કરી. તો પછી તો એનો મિનિંગ શું રહ્યો? ના ના ફરિયાદ નથી કરી. મતલબ મારી વાત સાંભળો, તો પછી તમે પછી તમે એમાં જે ગુલામ હતા એ તો છે જ ને આપણે. હા હા તો આપણે ગુલામી તો પાછી ભોગવવાની, ગાયરું ખાઈને બેઠા રહીએ એ વાત તો ફાઇનલ. ઈ ભાઈએ શું કીધું, હા મને કે સાહેબ એકાદો આવો મૂર્ખો હોય. મતલબ અટાણે તમે આખી વાત સમજતા નથી. દાદાનું નામ બદનામ ન થાય એટલે પછી તમે આ દાનભા બાપુનું નામ પાછું વધારે ખરાબ ન થાય એટલે નો કરી ને એમ, એટલે એનું કેવું એમ થયું ને એમ કહું. હા હે હા તો પછી તમને કમલેશભાઈ ને કીધું કે ભાઈ આ તમે શું કામ ન કરી એવું કઈ તમને પછી ઈ પછી છે ને ઈ પછી ન્યાથી જ ભોળાદથી જ હુકમ થઈ ગયો કે ભાઈ દેવરાજભાઈ રાવલિયાને કોઈ પણ ફોન કરવો નહીં. ક્યાંથી હુકમ થઈ ગયો? ત્યાંથી ભોળાદથી. એટલે મતલબ તમારે ને એને સમાધાન થઈ ગયું? હા એટલે સમાધાન ને આમ રૂબરૂ સમાધાન નથી થયું, પણ ત્યાંથી એને એમ કીધું કે ભાઈ હવે દેવરાજભાઈ રાવલિયાને કોઈ પણ ફોન કરવાનો નહીં. હા પણ એટલે મતલબ સમાધાન થયું તો ઈવડે ઈ લોકો તમને કહે ને, એમ મારું કહેવાનું. એટલે ઈ લોકો તમારી ફેવરમાં થયા ને તમે એની ફેવરમાં થયા. ફેવરમાં નહીં એટલે મેં શું કીધું, જો તમે મેં એને ન્યા લગીનું કીધું. હા એક તો ત્યાં તમે જે નશા મુક્તિનું કામ કરો બરોબર, હા, અને ત્યાં જે લોકોને જમાડો હા, એનું અમે સન્માન કરીએ બરોબર, એનો અમારે કઈ વિરોધ નથી. મેં કીધું જો મારી વાત સાંભળો, ઈ જમાડો હવે ઈ તો તમારા ઘરે આવ્યા હોય તમારે જમાડવા પડે. ઈ તો તમે જમાડો છો, ઈ તો ત્યાં ભેગા કરો છો એટલે ખવડાવવા જ પડે ને. ખવડાવે નહીં તો આ સમાજ કે કેમ કે આ સમાજ છે ઈ તો ભોજન પ્રેમી સમાજ છે. બધી સમાજ આ આખી દુનિયા છે ઈ ખાવા માટે છે. આ ચૂંટણીમાં હમણાં જે કણ ગાંઠિયાનો પ્રોગ્રામ છે ત્યાંથી ક્યાંયથી પ્રોગ્રામમાં ખાવા જાય. એટલે આમાં કાચું શું વેતરાણું ભાઈ મનસુખભાઈ, કે એવું પૈસા કે ક્યાંય લઈને એવું આપણી પાસે કોઈ એવિડન્સ નથી બરોબર ને. પૈસાની મેટર નથી આ મેટર પૈસાની નથી. આ મેટર ઈ છે કે પેલા તો ક્ષત્રિય સમાજમાં પૂરો થાય છે કે નથી થતો ઈ તમને ખબર નથી. ક્ષત્રિય સમાજમાં કોઈથી દરબાર જે ધીંગાણે ચડ્યા હોય ઈ પાળિયો થઈને પૂજાય. શું થાય? પાળિયો થઈને પૂજાય. એને કવિ લોકોએ કાગ બાપુ એનું લખ્યું, એ ધડ ધીંગાણે છે ને અરે માથા મસાણે મારે પાળિયા થઈને રે પૂજાવું રે ગઢવૈયા મારે આ ઠાકોરજી રે થાવું. ઈ કે બાપા મારે તો પાળિયો થઈને પૂજાવું. શું કીધું? હા એને તો પાળિયા થઈને એના પૂજાય. એટલે એને કીધું કે મહારાણી હતી ને દરબાર ધીંગાણે ગયા એટલે એને મહારાણીએ કીધું કે કા મરજો ને કા મારજો બાકી પીઠમાં દેજો લગાર મને સહેલી મેણા બોલે. આ તો ઓલી કાયર નરની નાર. એ દરબાર કા મરી નાખજો ને કા મારી નાખજો બાકી એમના પાછા આવતા નહીં નકર મારી બેનપણીઓ મને મેણા બોલશે કે આ તો ઓલી ભાગીને વી આવ્યો ને એની બાઈ છે. એટલે એને કીધું કે કંથા રણ મેં નવ ચડ્યો કે નદીઓ દાન દીન આ નગરમાં વૈસો નહીં પણ જમને કોણ કે એવું કા ભમરાળો આવી રહી. આ સુરવીરતાની વાતો છે સાહેબ, જેના લોહીના બેક્ટેરિયા હોય. હવે તમે ઘડીક થાય ચેલેન્જ ફેંકો ને ઘડીક થાય સમાધાન કરી લ્યો. હવે એનું શું મિનિંગ? નહીં એટલે સમાધાનમાં એટલે કોઈને આપણે માફી નથી માંગી. તમે આખી વાત જ સમજતા નથી. હવે ત્યાં ખવડાવે છે ઈ તો તમે મારે સાંભળો ખવડાવે છે ઈ તો ત્યાં તમે માર ઘરે આવો મારે તમને ખવડાવવું કે નહીં? નહીં એટલે જો ખવડાવ મારા ઘરે હું તમને ખાનગી વાત કરું કે મારા ઘરે તમે 10 મહેમાન આવો. આપણે મનસુખભાઈ કોઈના પેટ ઉપર મતલબ જો અન્ન ક્યાંય ખવડાવતા હોય ત્યાં કે આડો પગ ન કરાય. અરે અન્નની વાત હું નથી કરતો સાહેબ, તમે હજી મુદ્દો સમજતા નથી. તો તમે દાનભા બાપુને આ ચેલેન્જ છે કે ઈ તમારી ખોટી ફેંકાઈ ગઈ એવું તમે કહો છો? હે આ જે ચેલેન્જ છે કે ચેલેન્જ એટલે શું હતું? ચેલેન્જ એ હતી કે ભાઈ ખરેખર આ વસ્તુ ચમત્કાર થાય. તમે આખી વાત હું કહું છું ચમત્કાર આ દુનિયામાં કોઈ નથી. તમે રાતે હુઈ જાવ ને સવારે ઉઠો ની ચમત્કાર. કેમ કે રાતે હુઈ ગયા પછી ખબર નથી સવારે ઉઠાડે છે કોણ? અમારો જે સત્યશોધક સભા છે એના તરફથી શું ચેલેન્જ છે કે ભાઈ આ ચમત્કાર થાય તો એનું કઈ પ્રમાણ દેખાડો. બસ એ મુદ્દો સમજતા નથી. પણ એમાં જો મારી સાંભળો દાનભા બાપુ જે ધૂણે છે ને
હા એટલે એ કહે છે કે ભાઈ ચોખ્ખું દિલ રાખજો અને ચોખ્ખું ખોળિયું રાખજો, તમારા કર્મના બદલા હશે તમારે ભોગવવા પડશે. તો આ બધા ગેરલાગણીના છે એ બધાને ખબર જ છે કર્મના ફળ હોય તમારે ભોગવવા જ પડે. તો દાનભા તો ધૂણ અત્યારે એ જ બોલે. તમે મુદ્દો જો દાનભા ધૂણ એટલે શું કે ખમા ખમા સાંભળો ભાઈ ઝાલા, મારી વાત ના સાંભળો. જો મારો હુરો પૂરો કહે છે તમારું ચોખ્ખું દિલ હોય તો ભોળા આવવાની જરૂર નહીં ભાઈ. મારો હુરો પૂરો તમારું કામ કરશે ભાઈ. આવું બોલે છે. એવા વિડિયા તમારા એમાં છે, તમે જોઈ લીજો. તો કર્મના ફળ તમે ભોગવો છો ને ચોખ્ખું દિલ રાખજો તો એ તો તમે તમારા ઘરે રાખી શકો. કઈ ભોળા જઈને ખોળ્યું ચોખ્ખું કરી શકો એવું કોણે કીધું? હા એ તો કઈ જરૂરી નથી કે ત્યાં જવું. જો કબીર સાહેબ ને માં ગંગાએ પૂછ્યું કે ગંગાજીને કબીરે પૂછ્યું કે કેમ કે આ કવિ લોકોની વાચા, એટલે એને કીધું કે હે માં ગંગા આ તુજમે આવે નાવે ધોવે ભાંડ ભૂડાવે સમજો ટકા કરી નાખે પોતિયા પહેરી લઈને તારણિયા આવીને આવડા બધા પાપ ધોઈ છે. તો આ બધા પાપને તું રાખે ક્યાં કણે? એટલે માં ગંગાએ વાચા આવી. એટલે માં ગંગાએ કબીરને કીધું કે તમે તો ત્રિકાળ જ્ઞાની છો અને તમે મને પૂછો છો કે આ પાપ ક્યાં રાખે આવડા જાય ને તઈ કે આ ગંગાજળની બરણીઓ ભરતા જાય, પછી ઘરે જઈને ઢાંકણા ખોલીને જેટલા આવ્યા હોય ને હોય એનું દઈ દઈએ. મારે ફોન કરવાનો મતલબ એ તો મનસુખભાઈ ને તો ફોન ચાલુ નથી થઈ ગયા ને એમ. ના મારું કામ જ છે ને સાહેબ, ઈ તર્ક બુદ્ધિનું કામ છે. અમે આવા ચેલેન્જો બેલેન્જોનું કામ ન કરી. કેમ કે કોઈની આસ્થા છે એને આપણે રોકવા આપણી ફરજ નથી. આપણી ફરજ ઈ છે નહીં એ તો મેં એ કીધું બધાને ભાઈ જો તમારી આસ્થા હોય ને એ આસ્થાને મેં કીધું ઠેસ પહોંચવાનો અમારો કોઈ અધિકાર નથી. જો અમે તર્ક બુદ્ધિથી મારી વાત સાંભળો કે હું જે જાણું છું અને મેં પાછું એને એ કીધું કે ભાઈ ભારતનું બંધારણ છે ને ભારતનું બંધારણ કોને કેમાં માનવું હું માનવું ન માનવું એનો પૂરો અધિકાર આપે. બરોબર? જો ઈ મેટર પછીની મૂળો ઈ છે કે માણસનો સ્વતંત્ર અધિકાર છે. નંબર બીજો પછી જે હુરાપુરા ન્યા જાય છે ઈ જેને કાંઈક કોકની પાસેથી લઈ લેવું ઈ ન્યા જાય. તેની પાસેથી કે જેને કાંઈક જોઈ છે, જેને કરોડપતિ બનવું છે, જેને છોકરા જોઈ છે, જેને માયા જોઈ છે, જેને સુખ જોઈ છે. હવે ઈ એકઈને ખબર નથી સુખ જોતું હોય તો કા પૈસાથી મળે તો ઈ હુરો નહીં ગયે. તમારા ઘરે ઓલી વાતની જેમ લોજિક કરતા મેજિકમાં વધારે રસ. ઈ પછીની વાત છે. લોજિક ને મેજિક ને ભૂલી જાઓ, પણ સુખ પ્રાપ્ત કરવાના કારખાને જો ઘણી ઘરે ડખા હાલે અને બાંધે છે. હવે કાંઈ છોકરાની બહુ ખરાબ છે એટલે એની પાછા હારી ની લીવડાઈ બાંધતા છે એટલે ભોળા જાય. કેમ કે જેના ઘરનો ડખો પણ ઈ એકાબીજાનો વિચાર મેચ નથી થતો. ઈ ન્યા જાય વિચાર મેચ થાય, હું ન્યા વિચાર મેચ કરવાનું કારખાનું. સમજણ જેના ઘરે સમજણ નહીં હોય એને દાણા જોવા પડશે. જેના ઘરે સમજણ નહીં હોય એને ક્યાંક જોવરાવા જવું પડશે. જેના ઘરે જ્ઞાન નહીં હોય એને ક્યાંક ની પાસે સાંભળવા જવું પડશે. જો તમે પોતે જ્ઞાની હો, જ્ઞાની એટલે કોક કે આ ન કરાય તો ઈવડો એમાં વિચાર કરે કે સાચી વાત છે આ ન કરાય. બરોબર છે. પણ તમને તમારામાં જ્ઞાન નથી એટલે તમારે દાનભા પાસે જવું પડે. તમારામાં જ્ઞાન નથી ત્યાં ગુરુદ્વારો પકડવો પડશે. કેમ કે સ્થિર થવા હાટું થઈને, કેમ કે તમારું અહીં ચકડોળ ચડ્યું. ભાઈ ઈ તો ઓલો 1960 કાનજીપુરા બાળક નતો કહેતો કે ભૂત ભુવાને દાખલા આ બધા વેમ્યું ને વર્ગે. ઈ કાનજી ભૂટાઈ નથી કીધું, ઈ કબીર સાહેબે કીધું છે. કાનજી ભૂટાના બાર એના કંઠથી બોલ્યા. કબીર સાહેબે કીધું ભૂત ભુવાને દાખલા વેમી હોય ને વળગે. ઈ કબીરનું કહેલું છે. અને કબીર સાહેબે એમાં કીધું કે આ જે અંધશ્રદ્ધા છે ને ઈ કારખાનું છે માણસને ફસાવવાનું. તો ભોદર રામ બાપા નથી કીધું કે જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં દાખલા વાગે. જો હવે મારી વાત સાંભળો, એ દાનભા બાપુ બોલે ને, દાનભા બાપુ ઈ પૂરાનું નથી બોલતા. એના એક વિડીયો જોઈ લો એમાં ઝાલા દરબારનું બોલે છે. શું કે છે કે ભાઈ સાંભળો ઝાલા સાંભળો. હવે ઝાલા દરબારનું સીધું બોલશે. પૂરાનો વિડીયો તમે જોઈ લ્યો. બધા દાનભા બધા ક્લિપ બધા વિડીયો જોઈ લ્યો. ખમા ભાઈ હું દાનભા હું ઝાલા દરબાર સાંભળો. મારો હુરો પૂરો એવું કહે છે કે તમારા કર્મમાં લખ્યું હશે તો તમારે ભોગવવું પડશે અને ચોખ્ખું ખોળિયું કરી નાખો તો તમારે કાંઈ કરવું નહીં પડે. એવું તો એમ કહે છે કે તમારે ઘરે ઘરે ખોળિયું ચોખ્ખું કરી નાખો. નહીં ધક્કા હું કામ ખાવ છો તોય આવડા ગેલાગડીને ત્યાં હા ભરવા જાય તો એને કોણ રોકે? ઈ હું કહે છે ઈ શબ્દનું ખાલી એક ઓડિયાનું તમે મારમ કરજો. દાનભા હું કહે. સરળભાઈ નો ફોન આવ્યો હતો તમને? ના, મધુભાઈ કાકડિયા નો ફોન હતો.
સરળભાઈ મોરીનો. ના એનો ફોન નથી આવ્યો મને. એટલે તમે ઈ તો આ તો તમે ફોન કર્યો એટલે હું તમને ભાઈ વાત કરું છું રાવલિયા સાહેબ. પણ અંધશ્રદ્ધા મુક્તિનું કામ કરવું હોય તો કા માફા માંગી લ્યો, કા તમે પગે લાગી લ્યો, કેમ કે તમને એનું જ્ઞાન નથી ને તમે ઉધડું ઉપાડ્યું. ઉધડું ઉપાડે ન થાય, કેમ કે સમજણી જ્ઞાન હવે ઈવડે પૂરો છે. આપણે સમજણ, આપણે જો જેટલા ફોન આવ્યા ને સાહેબ, જેની વ્યવસ્થિત આપણે વાત કરી ને એને વ્યવસ્થિત જવાબ આપ્યા, અને જેને કોઈ ધમકીની વાત કરી એને ચોખ્ખું કીધું ભાઈ તો તારાથી થાય કરી લીજે, બરોબર. હા એટલે એ બધું એવું છે. જે સંસ્કારી માણસો હોય આપણે યારે જે ડિબેટ કરી એની યારે બહુ વ્યવસ્થિત વાત કરી, બહુ સારી રીતે વાત કરી. પણ તમારે પેલા મારે તમારે જે અંધશ્રદ્ધા મુક્તિમાં તમારે એકાબીજાને વાત કરી લેવાય ને. અટાણી ઓડિયોમાં તમે કીધું મને ખબર નથી એટલે આવડે એને ઊભું કર્યું હતું. હા એટલે તમારે એકાબીજાને પેલા વાત કરી લેવાય કે તમારું કેપેસિટી છે, આમ આપણે રોકાઈ શકીએ એવું. ગધા વગરની ગધેડીને અમદાવાદનું ભાડું કરો તો એ લીમડી જાય ટટરી જાય. ઈ પછી જો સંસ્થાએ જે કઈ નામ લખી દીધું હોય ને, બાકી મને તો ઘણા શું કીધું ખબર છે, તમે ખાલી એક પ્રેસ નોટ ને તમે એક ખાલી વિડીયો બનાવીને દઈ દો કે હું આમાં નથી એટલે તમારું નામ નીકળી જાય. મેં કીધું શું કરવા ભાઈ? એમ નહીં, તમારા મોઢેથી કયો છો હું નથી એવું તમે ઈવડેન કીધું, તમે કીધું કે મેં ઈવડેન ટેકો કર્યો. ઈ લોકો શું કહે કે તમે બનાવીને મૂકો. મેં કીધું તમે આખી વાત સમજતા નથી. હવે બનાવીને સાંભળો, બનાવીને મૂકો કે ન મૂકો, પણ તમારું એકાબીજાનું સમાધાન થઈ ગયું એટલે હવે તમારે કોઈ મેટર જ ન રહી ને. સમજી ગયા? બરોબર ને? એટલે ઈ આખું તમારી મેટર ઊંધી ઉપડી ગઈ. આજે એ ઓલું કહેવાત ને કે ઓલી વાતની જેમ ભડકો કરવો હતો તો કરી નાખ્યો એક વખત, બસ ને. એમાં કઈ ભડકા ન થાય. ઈ તો તમારી ગાંઠની નબળી વાત થાય. આજે કોઈની સામે લડ્યા શરણાગતિ સ્વીકારો તો એમાં તમારી વેલ્યુ શું છે? હા ભડકો છે ને, ભડકો નો થયો ગાઈડ નું તમારું સુરસુરી થયું. બાકી એટલું સાચું કે જો આ એટલો થઈ ગયો, અસંખ્ય રેશનાલિસ્ટો છે બધાય છે, બરોબર ને. પણ કોઈ પણ એક પણ રેશનાલિસ્ટ કે કોઈ પણ એક પણ સમર્થનમાં ન આવ્યો. કેમાં સમર્થન? તમારા મતલબ અમારા નહીં, આ વસ્તુના સમર્થનમાં. ક્યાં વસ્તુના? બાકી બધાને ખબર છે કે ભાઈ એમ નહીં, એટલે કેના સમર્થનમાં? પણ હવે તમે તમારે કેના સમર્થનમાં ન આવ્યો એમ કહું. આ જે વસ્તુ થાય કઈ ભાઈ આ વસ્તુ તમે છે ને આડી વાતો. આ વસ્તુ એટલે કઈ વસ્તુ? હા મતલબ ચમત્કાર છે એવું. હા ચમત્કાર થાય એવું ન્યા છે એવું કોઈ પણ રેશનાલિસ્ટ આવીને ના કીધું કે ભાઈ આ લોકો જે માંગે તો આપવું જોઈએ. ભાઈ જો તમને એક વાત કરું, જેનું વ્યસન છે ઈ કોઈ કીધે બંધ થવાનું નથી. હા જે બી એને અહીંયા બીક બેહાડી દે. સાંભળો એ છે ને મનસુખભાઈ, જો આંધળા ઘેટા છે ને, આંધળા ઘેટા, આંધળું ઘેટું તો શું હોય કે એકને તમે પાણી નાખો એટલે એની વાહ બધા પાણીમાં પડવાના જ છે, બરોબર. પણ જે અમુક જાગૃત માણસો છે ને, બુદ્ધિજીવી માણસો છે, જાગૃત માણસો છે, આમ ફોન કરીને અમને શાબાશીઓ આપી, બરોબર. પણ જાહેરમાં ખુલ્લીને કોઈ નથી આવ્યા. તમે મુદ્દો સમજ્યા નથી. એમાં કોઈ તમારે ઈ વસ્તુ નહોતું, તમે ખાલી ચમત્કાર માટેનું કર્યું હતું. તો ચમત્કારના નાના કઈ લેવા દેવા નથી. આ લેવા દેવાનો મતલબ એટલો છે કે ક્ષત્રિય સમાજમાં પૂરો નથી થતો. તમે પૂરો દરબારમાં બેહાડ્યો એટલે પેલું તો ઈ કલંક છે કે પૂરો એટલે એકય મેળનો નહીં પૂરો અદ્વૈતનો એને પૂરો. મેં તો એક જ વસ્તુ આમાંથી તારણ કાઢી કે સંખ્યાના જોરે છે ને, સંખ્યાના જોરે ગમે એવું ખોટ હોય ને ખાસ કરવું હોય તો થઈ શકે. ઈ કાંઈ એવું ન હોય ભાઈ. જો જે સત્ય છે ને ઈ એક પક્ષી હોય ને અસત્ય છે ને એના ટોળા હોય છે. હા બસ તો અમે આપણે માની લીધું. એટલે ઈ તમે છે ને તમે બધું કરો પણ પાછા આથે પૈયા લાગી લ્યો માફા માંગો, એનો કોઈ મિનિંગ નથી. નહીં આથે પૈયા આપણે કોઈને. હવે તમે અત્યારે મને આપજો દેવરાજભાઈ, તમે એમ કીધું કે ભાઈ પછી ભોળાથી કેવરાવી દીધું કે દેવરાજભાઈ કોઈ ફોન કરતા નહીં, તો તમે બ્રેક તો ત્યાંથી મારાવી, તમારાથી તો કંટ્રોલ થયું નહીં. નહીં આપણે શું કીધું કે જે નશા મુક્તિ તમે કરાવો ત્યાં. નશા મુક્તિ એની કીધે નો થાય, તેના દવાખાના છે એનાથી નથી થતું એમ તો જુઓ. તો પછી દાનપાને કહો ને, ભારત અહીંયા ગુજરાતમાં દારૂ આવે છે તો દારૂ જ ગુજરાતમાં આવતો બંધ થઈ જાય એટલે હમણાં નશાબંધી ક્યાં કરવાની જરૂર મળે તો કી ને.
તમે મેં એક કીધું જણો પી સાંભળો, એક જણો પી એ નશા મુક્તિનું મેં કીધું આપણે નશા મુક્તિ જો કરાવતા હોય એ સારું કામ છે. એ જેની માએ ઝીણ્યા ને એ સાંભળો એ દેવરાજભાઈ, જેની માએ દીકરો ઝીણ્યો ને એને હાથ ખોટનો દીકરો હોય પણ વ્યસન થઈ ગયું પછી મુકાતો નથી. જેને પ્રેમ થઈ ગયો એ મુકાતો નથી. એ ઊંઘ ન ગણે ઉકળો, ભૂખ ન ગણે ટાઢો ઢોકળો, અને પ્રેમ ન ગણે જાત કદાચ જેને પ્રેમ થઈ ગયો પછી કોઈ જ્ઞાતિની દીકરી છે એને હુજ જ નહીં. ના ના ઈ તો ઈ પણ તોય મનસુખભાઈ એક વસ્તુ આપણા દિલથી હું તો કહું કે ક્યાંય જો કોઈ 50 માણસો ત્યાં મૂકવા જાય એમાં 5 મૂકતા હોય તો એટલો તો ફાયદો છે ને. હું એનો વિરોધ નથી કરતો ભાઈ, હું ઈ નથી કહેતો બીવડા ઈ આમ કરે છે. જે માણસ સુધરવાના છે ઈ સુધરી જ જવાના છે, જે નથી સુધરવાના ઈ નથી સુધરવાના. હું એમ કઉ છું. હા તો મેં ઈ જ કીધું કે જે 500 માણસ અહીંયા મૂકવા આવે 500 માંથી મેં કીધું 500 ના મૂકે પણ 50 મૂકે તો ઈ તમે સમજતા નથી. તમે એટલું વિચારતા તો પછી તમારે ચેલેન્જ ફેંકવાની ક્યાં જરૂર હતી, હું એમ કઉ છું. હવે એક વાર સાંભળો, તમે મારી વાત સાંભળો, તમે સોશિયલ મીડિયા ની અંદર એક બાજુ પડકાર મૂકો ને પાછા એને વખાણ કરો એટલે તમને ગણવા હું એમ કઉ છું. નહીં એમાં વખાણ નથી. હવે તમે વાતાવરણ તમે કીધું સાંભળી લ્યો ભાઈ. જો દેવરાજભાઈ, હું ચોખ્ખું બોલવા વાળો માણસ છું કે તમે એને ચેલેન્જ કરી તાંત્રિક કરીને કાંઈક બતાવો એટલે અમે જમીનો દઈ દઈએ, અમે લાખો રૂપિયા દઈ દઈએ, અમે કરોડો રૂપિયા દઈ દઈએ. તો અટાણે તમે કહો છો પછી આવું, તો પછી તો મુકતા પેલા વિચાર કરવો હતો ને કે ખાલી સમાજ માટે સેલિબ્રિટી થવા માટે મૂકો. ઈ તો ચમત્કાર માટેનું છે. ઓય ચમત્કાર તો પછી એવડાઈ મૂકો, ઈ ચમત્કાર ગણ્યો ને તો તમે આ દારૂ મૂકી દે અને ચમત્કાર માની લીધો ને તો બાકી જે હારું ઓ યાર, જો તમે આડું તો તમે પેલા વિચાર્યું નતું એમ કહું છું. તો અત્યારે તમે આ બધા વિડિયા મૂક્યા, આવડો વિરોધ કર્યો ને અટાણે તમે ની વિચાર આવ્યો તો પેલા કેમ વિચાર્યું નતું કહેવાનું કે ભાઈ આ દારૂ મૂકે ને એટલા જણા સારું થાય છે, એવું તમે અટાણે તમે વિચાર્યું તો પેલા કેમ વિચાર્યું નતું? એટલે ઈ વસ્તુ અમે ચર્ચા જે માણસો હારે ચર્ચા થઈ ને તો બીજી વાત કરે છે. હું કહું છું માણસો હારે ચર્ચા થઈ તો યુટ્યુબ માં બધે આવે જ છે. તમારી એવી ચર્ચા કોણે કરી? હાલો મને કયો, કોણે કરી? ઈ છે ભાઈ, એક બે દયાભાઈ છે, એક પરમારભાઈ છે, 2-4 માણસો છે, બરોબર ને? એટલે ઈ ક્યાંના? ન્યાના ભોળાદના? નહીં ઈ કોઈ સિહોર ના છે ને કોઈ વઢવાણ ના છે. પણ મૂળ તો ભોળાદના શિષ્યો ને, ભોળાદના શિષ્યો ને. હા, એવા શિષ્ય હોય કે શું હોય? તો તમને એ ખબર નથી તો તમે ઉદાહરણ દો. કાં એનું પૂરું સરનામું કયો અને કાં તમે ક્યાંના હોય એ ખબર નથી. આ તો ભાઈ આવજો જમવા પણ કેના ઘરે જવું એ ખબર નથી. આપણે એને એ કીધું કે ભાઈ જો તમારી શ્રદ્ધા હોય ને, તમારી શ્રદ્ધા હોય તો અમે તમને શ્રદ્ધામાં અમે તમને ઓય આખી વાત તમે મુદ્દો સમજતા નથી. તમે શ્રદ્ધાના વિષયમાં દેવરાજભાઈ ઊંધી વાતો કરો છો કે શ્રદ્ધા છે એ એની પોતાની છે, એમાં આપણે કાંઈ લેવા દેવા નથી. તમે જે તાંત્રિક વિધિનું ચમત્કારની વાત કરી, તમે તો ચમત્કારનો પડકાર ફેંચ્યો, પછી પાછા શ્રદ્ધામાં ક્યાં પડો છો? તમારે વાત ચમત્કારની જ કરવાની છે. ભાઈ ચમત્કાર હોય તો બતાવો. ઈ જ અમે કીધું, ઈ જ વાત તો ઈ જ રાખી કે ભાઈ અમારો ચમત્કાર તોય પાછા કે ચમત્કારમાં તમે અત્યારે સોલ્યુશન કરી લીધું એમ કહું છું. સોલ્યુશન તો તમે કરી લીધું તો તમારી તો શરણાગતિ સ્વીકારી. હા, શરણાગતિ સ્વીકારી તો તમારા પડકાર ફેંકવાની જરૂર ક્યાં હતી? તમારો પડકાર તાગે એમ ન હોય તો આપણે કોઈને પડકાર ન ફેંકાય. હજી અંધશ્રદ્ધા વિરુદ્ધ તો કોઈ શરણાગતિ નથી. એ તમને હું કહી દઉં ને. વાત સમજતા નથી. અત્યારે તમે જે ભોળા દાયરે તમે એકાબીજે સોલ્યુશન કરી લીધું. દેવરાજભાઈ, તમે 4 જણા હતા, સાંભળો, તમે 4 જણા હતા, એમાંથી અટાણી વડાય 3 વૈધા કે ઈવડે એને સ્વીકાર લીધું. મને તો એમ કે એને તમે કહો એનો હું જવાબદાર નથી. હું તમને કહું કે મારા દિલથી હું કહું કે જો સારું કામ થતું હોય તો એનું આપણે સમર્થન આપીએ. અત્યારે તમે તો ભોળાદને સમર્થન આપ્યું ને? ના, સમર્થન નહીં, સારા કામ માટે સમર્થન. ન્યા હું ન કરી કે હું ન્યા દારૂ ભટ્ટીઓ કાલે સારું કામ કરતા છે એનું સમર્થન. તમે એના ક્યાં કામને સમર્થન આપ્યું હું એમ પૂછું છું. તમે કાંઈ આખી વાત સમજતા ને. તમે એક બાજુ પડકાર ફેંકો, અત્યારે તમે કહો છો કે અમે સમર્થન આપ્યું, પણ સમર્થન તમે ક્યાં બારામાં આપ્યું એમ? એક સમર્થન આપ્યું કે ભાઈ એ લોકો મને એવી દલીલ આપી કે 100 માણસો ત્યાં દારૂ છોડાવવા આવે, એમાંથી 100 માંથી 10 માણસો મૂકશે તો તમને શું વાંધો છે? મેં કીધું મને કાંઈ વાંધો નહીં. તમે પડકાર દારૂ નો ફેંકો તો ચમત્કાર નો? પછી નહીં સાંભળો તમે. હવે તમે એક શબ્દ મારી સાંભળો કે તમે જે ફેંકો તો પડકાર, એ ચમત્કાર નો ફેંકો તો કે દારૂ નો?
લોકોની વાતચીતમાં આ વસ્તુ આવી એમ. તો એ આખી વાત એવું તો આવે જ, પણ તમે જે કાંઈ અંધશ્રદ્ધા કોને કેવી ઈ મને કયો. એટલે મેં એક જ વસ્તુ આપ્યું કે જો નશો છોડાવતા હોય તો એને અમારું સમર્થન. અરે મારા ભાઈ, હું એમ કહું છું કે ઈ તમે નશા માટે ને તમે તો ચમત્કારનો પડકાર ફેંક્યો છે ને, નશો છોડાવતા એમાં તમે સમર્થન થઈ દીધું. એટલે મતલબ તમે ચમત્કારમાં જાહેર થયા અને આ જે દારૂ મુકાવામાં તમે ટેકો કર્યો. એટલે એક બાજુથી તમે ઈવડીની કાપતી કરો છો ને એક બાજુથી વખાણ કરો છો. સમર્થન જે નશા મુક્તિનું છે એનું સમર્થન, એમાં તમે સમર્થન કરો છો. સાંભળો, ભૂખ્યાને જમાડો એનું સમર્થન. ભૂખ્યાને જમાડો આખી વાત જમતા નથી. હું કઉ છું ભાઈ, ભૂખ્યાને તો તમે તમારા ઘરે અમે 10 જણા આવી તમે જમાડો, ભૂખ્યા કાઢજો. તમારા ઘરે અમે 10 જણા આવી તો તમે જમાડશો ભૂખ્યા કાઢજો એમ પૂછું. નહીં તો જમાડવા જ પડે ને. તો પછી ન્યાય ઈવડાય લોકો ભેગા કરે છે તેને ખવડાવવું ન પડે? એને હું મારા બાપો ખવડાવવા જાય. તમે એક બાજુથી સાંભળો, તમે ભોળા દ્વારા દાદાનું આપણે એમ દાનભા બાપુ કે ન્યા કણ માણસો જાય તો જાય એને જમાડવા જ પડે. નકર ઓલા વિડિયા બનાવવા કાંઈ નથી. જો ભૂખ્યા બધા લડવડિયું લે. એટલે મેં આ બે વસ્તુનું સમર્થન આપ્યું કે જમાડે એને અને આ જે અરે સાહેબ જમાડે ઈ જ પૂરો. એ બાપા સાંભળો, જે જમાડે છે ને ઈ જ પૂરો. એટલે કબીર સાહેબે કમાલ ને કીધું, કમાલ કે દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી નહીં તર ભૂખે કોણ દે. હા, કા સાહેબ ની બંદગી નગા ભૂખ્યા ન દે, પૂરું થઈ ગયું. એટલે ઈ અન્ન દેવું ઈ જ પૂરો. બાકી કઈ ન્યા કણે ધૂણો ઈ પૂરો નથી. પૂરો એટલે પેટ વધારે ગુગડું. રવિ સાહેબ મહાત્માએ કીધું, સાંભળો ભાઈ, એ ધૂણવાનો જ વિરોધ. અને સાંભળી લ્યો દેવરાજભાઈ, રવિ સાહેબ મહાત્માએ કીધું કે પેટ વચાળે ગુમડું, જેનું ઓહળ અન્ન ભીમ કે ભરી લ્યો પછી મોજું કરે મન. જેના અન્ન પેટમાં અન્ન ન પીડ્યું હોય એનું મન મોજ કરે. હા, તો મને ત્યાંથી ઈ જ કહેવામાં આવ્યું કે 3 વર્ષથી ધૂણતા પણ નથી. તમે હવે ક્યાં ધૂણવાની જરૂર છે? અહીંયા લાખો માણસો આવે છે, હવે ધૂણવાની જરૂર ક્યાં છે? હવે તેમને પૈસા આપો તો થઈ જાય. એ ભાઈ જેને એકવાર જેનું નામ બની ગયું ને પછી તો એને બાફા ઢોકરા પાકતા હોય કઈ હેઠે ઉંબાર ન કરવા પડે. એમ હવે એનું નામ બની ગયું એટલે હવે ત્યાં પબ્લિક એમના પૈસા લાગવાની છે, પણ એ સમય એનો લાંબો હોતો નથી. તમે 3 ધક્કા ખાઓ અને 3 ધક્કામાંથી જેના ઘરે જે કુદરતી પ્રકોપ છે, આ રામચંદ્ર ભગવાનના જ્યોતિષ હતા ને, વિશ્વમિત્ર હતા, તો એને સીતાજીનું સુખ કોઈ દી નહોતું મળ્યું કાગડા. નહોતું મળ્યું. હવે જો વિશ્વમિત્ર જેવો જેના જોતો હોય તો એના ઘરે દુઃખના ઢગલા થતા હોય તો આમાં દાન ભાગી દે શું થઈ શકે? હે ભાઈ, ઈ કર્મના બદલે કર્મ કેતા. આ તો મેં તો તમને એટલા માટે ફોન કર્યો ને ટાણે તો કદાચ કાલનો વિડીયો મનસુખભાઈ નો આવ્યો હોય ને મનસુખભાઈ ઉપર ફોન ચાલુ થઈ ગયા કે હું અમારી માં તો ફોન થાય તો જો અમે સંવિધાનિક માણસો, અમે બધું તમને પૂછી ની તર્ક બુદ્ધિ થી પૂછી. અમે દાનભાન એવું ન કે તમારું ખોટું છે, કેમ કે અમે એવું જાણતા નથી ને અમારી જરૂર નથી. અમે તો એવું કહીએ કે આવું કઈ વસ્તુ ભારતમાં નથી. પૂરો ભારતમાં નથી, અને એ આપણા ભારત વાળાને છે, અમેરિકામાં નથી, દેશ વિદેશમાં ક્યાંય નથી, તો એ સુખી ઈવડાઈ છે. આપડા જેના ઘરે માતાજીઓ માનસ ઈવડાય બધા દુખી છે. જેના ઘરે દુઃખ છે. આપણે આ તમે જે રીતના કીધું ને એ રીતના તર્કબંધ જ જવાબ આપ્યા બધાને. ઈ તમે તર્કબંધ આપ્યા પણ તમે સમર્થન આપ્યું ને ભાઈ. બરોબર ને? તમે અટાણે તમારું રેશનાલિસ્ટ ગ્રુપે શરણાગતિ સ્વીકારી, ઈ તમારે તમે એમાં નિષ્ફળ ગયા ગણાવ. ના. તમે અત્યારે 2 શબ્દ મૂકીને એમાં જો ભાઈ ચોખ્ખું જો એને ડાગલિયા કહેવાય, 2 બાજુ વાગે ને એને ઢોલક્યું કહેવાય. નહીં. નગારું છે ને એક જ બાજુ વાગે, એને ઓલી બાજુ મારો ને તો હાથમાં લાગે, કેમ કે એ બાજુ સાંભળું ન હોય. નહીં એને અમુક જે સજ્જન વ્યક્તિ આપણે યાર સારી વાત કરતા હોય કે ભાઈ ન્યા બધા મારી વાત સાંભળો, બધા સજ્જન જ છે આ જગતમાં, દુરીજન કોઈ છે જ નહીં. સજ્જન એટલે સમજણ, ઈ સજ્જન તો સમજણ વાળા માણસો જ ન્યાય હોય તો આ દાનભાસી અણસમજુ થોડા છે, એ સમજણ વાળા જ છે. હવે હું તમને પ્રશ્ન કરું કે મનસુખભાઈ કોઈ 5 જણા દારૂ મુકતા તમને શું વાંધો છે? તો બરાબર તમે દારૂનો જે તમે એની વાત કરો છો તેમાં દારૂનો તમે પડકાર ફેંક્યો નથી, તમે તો ચમત્કારનો ફેંક્યો છે. તમારી ઈ મેટરમાં જવાબ દેવાનો થતો જ નથી. નહીં, એક ચર્ચા દ્વારા એમ કીધું અમે આખી વાત સમજતા નથી. હવે તમે ને મારી વાત સાંભળો, એનો મતલબ એવો થઈ ગયો કે તમે સુરદાસ છો ને તમે ને દૂધ પાક ને બદલે ખીર ખોઈ દીધી, તમે કીધું કે હા ભાઈ મીઠી છે હો, લાગે દૂધ પાક જેવી, એમ તમે સુરદાસ બની ગયા. તમે પડકાર ફેંકો ચમત્કારનો, અને ઓલે તમે સમજાવી દીધા દારૂ મૂકવામાં, તો તમે ઘેલા ગયા ઘી.
હા તો એટલે નહીં દારૂ મૂકવાનું હવે તમે કીધું કે પણ અહીંયા મૂકતા તમે ઈ ચમત્કાર ફેંકો તો મારી વાત તમે ચમત્કાર શેનો ફેંકો છે? એને એમ કીધું કે ત્યાં દારૂ મૂકે એમાં અરે તમને યાર કઈ તમે નુકસાન? તોય કહેજો હું તમને ઈ તો તમને સમજાવ્યા, તમે પડકાર શેનો હા. ફેંકો તો? પડકાર તમે શેનો ફેંકો? તમે જે અંધશ્રદ્ધા નિર્મૂલન વાળે પડકાર બસ ડિબેટ નો ફેંક્યો હતો. ચમત્કાર નો ફેંકો તો ને? હા ડિબેટ કે સામે આવીને ડિબેટ કરે. તો તમે તો તમને તો આવડે દારૂ વાળું એનું કીધું એટલે તમે સમજી ગયા. તો તમે સમજાવવા વાળા ઈ બુદ્ધિશાળી કે તમે કીધું કાંઈ ને એટલે તમે ગલકું ખોઈ દીધું કાંઈ. આ તો ઓલું ઊંટડું કાઢીને બકરું ખોઈ દીધું. અને 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 એના માટે ઈ લોકો તૈયારી પણ ન થયા. તોય કઈ તૈયાર ન થયા. તમે તૈયાર થઈ ગયા ભાઈ? આ ઈ સાચી વાત છે. તમે તૈયાર થઈ ગયા પછી ક્યાં તૈયાર થવાની જરૂર હતી? તૈયાર મને પૂછો હાલો, મને તમે કોઈને કહો, મને 2-5 જણાને ફોન કરાવો ભાઈ ચમત્કાર એટલે હું હમણાં કહું. હા તમે મને ફોન કરાવો છો, નહીં કરે એને ખબર છે ભાઈ આ વાતમાં કઈક દમ છે. કેમ કે જે શબ્દ તાજવે તોલાતો હોય, જે શબ્દની કિંમત કરાતી હોય, તમને એ શબ્દની વેલ્યુ નથી તો તમારે શરણાગતિ સ્વીકારવી પડે ભાઈ. હવે તમે ચમત્કારના ભૂંગરા ફૂકો છો અને ઓલા એમ કહે છે કે દારૂ મુકાવે છે તો કે હાલ એવા ભાઈ એ તો કઈ પુણ્યનું કામ ગણાય લ્યો. હવે આને તમે શું ગણવા? તમે ઢોલકીમાં આવો તમે, કેમ કે તમે 2 વાર વગાડી. અમુક વસ્તુનો હા પાડવો પડે. હવે તોય કહે છે હા પાડવો પડે, પણ એને તમે જે કઈ કર્યું એમાં તમે હા નથી પાડી. તમે ચમત્કારમાં હા પાડી, તમે દારૂમાં હા પાડી, આવડે મૂકે છે. અમે ઈ વાત માટે તો કાયમ જ રહ્યો હું. તો ઈ તો તમે તમારા ઘરે મુકાવી શકો. સાંભળો ઈ તો તમે જો સરકાર છે એના માટે કટિબંધ છે. સરકાર પ્રોહિબિશનમાં કેસ પણ કરે છે. પીવા વાળા માથે કેસ કરે છે. તોય જમીનમાં છૂટી ગયા પછી ઉડો ઈ પીવાનું ચાલુ કરે છે. ખાલી આમાં ધાક ધમકી મારી એવડો બંધ થાય. ઈ તો એને એમ છે કે અમારા પરિવારમાં જ કઈ ખા એટલે ઓલા બીકના માર્યા નથી મુકતા. એ જેનું ટૂંકું વ્યસન હોય કે મહિના 2 મહિના 6 મહિનાનું, બાકી જેને 30 વર્ષથી પીતા હોય ને દારૂ બંધ કરો ડો મરી જાય. કેમ કે એનું આખું શરીર આલ્કોહોલ માં તો હોય. એક ફાંકી મુકાતી નથી. અટણ આપણા દેશની અંદર જેટલા બાળકો છે ને એમાં બધામાં કેન્સર ના બોડી અમારે લાવે ફાંકીની પડીકીમાં. આ તો ફાંકી મુકાવી દો ને કઈ. કારખાના બંધ કરાવી દો, તમાકુનું કારખાનું બંધ કરાવી દો. આ ઇંગ્લિશ દારૂ જે રોડમાં થતા હોય એ બંધ કરાવી દો. તમે ખાલી એક જણા દારૂ બંધ કરાવીને એ તમને એકના ઘરે ઉદાહરણ પૂરું પાડવાની વાત છે. આ જગત છે એને ઉદાહરણ પાડવું હોય તો ભારતની અંદર ગાડી નીકળે છે દાનપા કહી દે કે ખમા હાંભળો ભાઈ ઝાલા, અટાણે GJ3B નંબરની ગાડી અટાણે રાજસ્થાનથી ઇંગ્લિશની ભરાઈને આવે છે ભાઈ, અને હું પૂરો બોલું છું એટલે પોલીસને અટાણે ક્યાંય ગોતવા નહીં, સીધી ગાડીઓ ચડી જાય. એ તો મેં સામો પ્રશ્ન કર્યો તો કઈ પ્રશ્ન કર્યો. હવે આવી વાતો તમે કરો ને ભાઈ એટલે તમારી યાર આ ભેં ભાગવત કર્યા જેવી વાત છે. સરહદ ઉપર મેં કીધું આવે એ કેમ નથી બતાવતા? તમે ફલાણા ભાઈ દારૂ મૂકે છે. ભારત ગુજરાતમાં દારૂ મુક્તિ કરાવી દો ને ભાઈ. કોઈ ઘરે ભઠ્ઠી હાલતી હોય તો દાનભા બાપુ ત્યાંથી કહી દે ખમા ભાઈ હાંભળો ભાઈ ચાલાવો, અને હાંભળો ભાઈ મનસુખ રાઠોડ હાંભળ ભાઈ ફલાણા ઠેકાણ ભઠ્ઠી હાલે અને મારી દેવ બોલે મારો પૂરો બોલો ભાઈ, અને ફલાણા ઠેકાણે જાવ ત્યાં પીડ્યું છે એ ઘરમાં હાંગર્યું હોય પોલીસને જડતું નથી. એ આવડે આને ક્યાંથી ધોણી જડે એલા કોક તો વિચારો તર્ક બુદ્ધિથી. દારૂ હંગરવા વાળા હંગરી દે છે ને ભાઈ તો બસારા પોલીસ વાળા રેડું પાડી મરી ગયા, નથી મળ્યો હજી. અને ગુજરાતમાં પોલીસ થાકી ગઈ તોય મળતો નથી. નામદાર અદાલતમાંથી જેલમાં મોકલ્યા તોય સુધરતા નથી સુધરવાના. ઈ દાન બાકી દે નો સુધરે. તમે હાલી હું મળ્યા છો ખાલી ઈ બીક બેહાડવાની વાત છે. ખમા જો તારા ઘરે ભાઈ દારૂ પીધો એટલે તારી માં ગાડી મળી જશે અને તારા ઘરનું ઊંધું પડી જાય એટલે ઓલિયાને બિચારાને ડર કરી જાય કે આવડી મારે દીકરા ક્યાંક મરી જાઉં એટલે એને બીક ના માર્યા 5-15 દી મૂકી દે. હું લોહીની ઉલટી કરાવી ન કર. હા એટલે ઈ કઈ નો બાકી કાંઈ થાય નહીં. ઈ બધી એક તમને ભરમાવવાનો ધંધો છે. ઈ ભરમાવો ઈ જ તમારી અંધશ્રદ્ધા છે. બાકી એટલે દારૂ મૂકવા દવા મળે જ છે. અહીં વિરનગર ની અંદર દવાખાનું છે, 15 દી નો કોર્સ આવે કરાવો એટલે દારૂ નહીં પી. કોઈ પરસોય નહીં, કોઈ કાંઈ વસ્તુ નહીં, મફતમાં ઇન્જેક્શન મારે છે. 1 ઇન્જેક્શન મારે એટલે એને દારૂ જેટલું કામ કરે એને દારૂ યાદ ન આવે. દારૂ પીએ એટલે એને તોડ્યું ન થાય અને ખાઈ પાચન થઈ જાય. જે ફાકી ખાય છે ઈ ફાકી નહીં ખાય, ફાકી મુકાવી દો એટલે બીમાર પડી જવાનું. આ ભારત દેશની અંદર ખાલી એક ફાકી મુકાવી દો. ના ઈ તો મેં પ્રશ્ન કર્યો તો એને મેં કીધું દાદા ઈ તમારા શરીર ઈ કેમ કે તમે આંખે ઊભું કર્યું છે. તમે કોઈએ કીધું નતું કે તમે દારૂ પીવો. ઈ તમારા ઘરેથી તમે મોજ શોખ કરવા હાટો થઈને મુજરા કરવા માટે તમે દારૂ પીતા. ઈ દાનપા કરી કઈ ઓલાને શોખ કરવો છે, ઓને મનોરંજન કરવા છે, એને એન્જોય કરવો છે. આ દીવ જાય છે બધા મોજ કરવા જાય છે. ઈ દાનપા કીધે બંધ થાય. ના ઈ તો IPS રમેશ સવાણી સાહેબ છે ને. હાલો. હા
આઈપીએસ રમેશ સવાણી સાહેબે આખો લેખ લખ્યો, એમાં ઈ દાદા તમાકુ મહળતાનો ફોટો એને દારૂ, જો મારે દારૂ મૂકવો હોય ને તો ઈ ઉતરતા ક્રમે પીએ, એટલે હરવર થતા મુકાઈ જાય. ઉતરતા ક્રમમાં એટલે માંડો 2 કોથળી પીતો હોય, એટલે 2 દી 1 પીએ, 2 દી પછી 3 દી 1 પીએ, 3 દી પછી અડધી પીએ, એમ કરતા કરતા એના શરીરનું બ્લડ છે ની કંટ્રોલ થતું જાય અને ઈ મૂકી શકે. જે કોઈને ફાંકી મૂકવી હોય તો ઈ જરી જરી એક કટકો ખાય, પછી કલાક પછી એક કટકો ખાય, પછી 3 કલાકે 1 કટકો ખાય, પછી એમ થતા આખા દીમાં 1 જ વાર ખાય, પછી 3 દી 1 વાર ખાય. એમ કરીને એના બ્લડ ને મેચિંગ કરાવવું પડે તો ઈ મૂકી શકે, નકર એની નાયડું તૂટે અને એનું મગજ કામ કરે નહીં. કેમ કે આ શરીરને તમે સગાવ્યું છે, આ શરીરને શોખ તમે પૂરા પાડ્યા, ઈ શોખ પાછા તમારે એને રદ કરાવવા તમારે જ કરાવવા પડે. જેની બાયડી બેંગોલા હાડી માંગે એને પાછી એને સમજાવવી હોય તો હારો બુદ્ધિશાળી માણસ હોય ને તો કે એક કામ કરીને આપણે કાલે જાહું, હમણાં પૈસા નથી એટલે 2 દી જારે ને એટલે મારો પગાર આવે એટલે હું તને લઈ દઉં. એટલે ઈ બાઈ છે ને એને સમર્થન આપશે, કાંઈ વાંધો 15 દી ઘડે લઈ લેવું. એટલે એને સમજાવી દીધી. એમ વ્યસન છે એ તમારા મનને સમજાવવાનું કારણ છે. તમે તમારું મન તમારું કંટ્રોલ નથી, એ તો મનથી થાય. એટલે તમારું મન જેનું કંટ્રોલ ન હોય, એટલે જીવણ બાપાએ કીધું કે અમારું મનડું માનની મમતાળું એ સાયાજી અમે શું કરી મારું મનડું માનની મમતાળું. આ દાડો જીવણ કહે છે વારી વારી કે વાડામાં પૂરું પણ મારું પતળેલ જાય પર બારું. મનડું નથી માનતું સાહેબ, આપણે શોખ કરવા છે. મન એમ કહે કે હાલ ને દીવ જઈને કાલ તો નાગવા બીજે લાગી, હવે એને તમે મારી શકતા નથી તો ઈ મનને કાંઈ દાન ભાગી છે મરે. મનસુખભાઈ બીજા કોઈનું નહીં, હું પોતે મારો જ અનુભવ કહું કે હું 1.5 બોટલ પીતો કાયમીની. કેટલી? 1.5 બોટલ કાયમીની પીતો. એક મનની અંદર થઈ ગયું નથી પીવો તો આ 10 વર્ષથી નથી પીતો. જો ઈ તમે ક્યાં દેવા પરસો દીધો હોય છે? કોઈ નહીં તઈ મારા મનથી. આ જગત આખું જેનું મન કંટ્રોલ નથી ને, જો કોઈનું મન કંટ્રોલ નહીં હોય ને તો અમુકની બાઈ સાંભળી લ્યો, મારા જેના ઘરમાં જેની સ્ત્રી સાંભળી લ્યો, જેના ઘરમાં જેની સ્ત્રી મહાન નહીં હોય એનો ઈ પુરુષ મહાન નહીં હોય. જે પુરુષ મહાન બન્યો હોય તો એની ઘરવાળીનો એમાં પગ હોય. આજે હું મહાન બન્યો ને તો મારી બાઈના મારે પગ પૂજવા પડે. કેમ કે એને મને મુક્ત આપી, એને મને મુક્તિ આપી કે તમે તમારે કરો, હું તમારા ટેકામાં છું. એટલે મનસુખ ગોવિંદ ગમે વાત કરી શકે ગમે, બાકી તરત જ કે બેહી જાવ. જો તમે તમારા ઘરેથી કીધું કે રવા દો, આમાં પાછા વળી જાવ, કેવું પૂછડું એકલી બેહી જવું પડ્યું. શું થયું? બાઈ બા નો આલ્યું. હવે તમારું બાયું બા નો હાલે ને તમે ચેલેન્જ ફેંકવા જાવ તો તમે એવું નથી થતું કે આપણું ઘરે હાલતું ન હોય તો આપડા ફેંક ન કરાય? ઈ નહોતું કઈ બાયુનું કે કોઈનું કઈ નહોતું. બરોબર. બીજા નંબર ને શું હતું કે દેવરાજભાઈ જો તમારી ફોન ઉપાડવાની કેટલી કેપેસિટી હોય? સાંભળી, હું મારે 250 ફોન ઉપર, તમે હમણાં આની પેલા આમાં રેકોર્ડિંગ છે, તમે આમાં એવું કીધું કે મારા ઘરેથી બધે કીધું કે આનો નહીં. એટલે ઈ આમાં શું હતું, જો મારી વાત સાંભળો. ટૂંકમાં મને શું છે, થોડુંક બ્લડ પ્રેશર વધી ગયું હતું. બરોબર. આમાં હારે નું વધી જાય. મારા ભીમની ગોવાલન માં વાંધો પડ્યો ને તો ફોન ચાલુ હતા. અટાણે એક દિવસ ના 250 ફોન આવે છે ને બધાને ઉપાડું છું. કોઈ માથા ભારે ને આવે, કોઈ હારા માણા ને આવે, કોઈ સન્યાસી ને આવે. હવે હારો માણા આવે. આપણે જેટલા હારા માણસના, મારી વાત સાંભળો, જેટલા હારા માણસના ફોન આવ્યા ને એને બધાને વ્યવસ્થિત આપણે જવાબ આપ્યો. બરોબર. મને સાચી ના કે મારું બ્લડ પ્રેશર વધી ગયું. રાતે મનસુખભાઈ રાતે 2 વાગે આમાં ઈ રાતે માલ ઉતરે ને, ઈ જે 2 વાગે ફોન કરે ને એને હમી હાથમાં પીધું હોય એટલે પેલા નીંદર ચડી ગયો. પછી 2 વાગે માલ ઉતરે એટલે તરત જ ફોન કરે, હું ભાઈ તું દાનભા બાપુ કેતો હતો. પણ ઈ ખરેખર એ દાનભા બાપુ નો શિષ્ય જ હોય, પણ એને રાતે પીધું હોય અને એને ઉતર્યા પછી એને ફોન કર્યો. નકર 2:30 વાગે માણસ ઉઠે નહીં. અને પાછું વધારે અધૂરામ પૂરું શું થયું, હવે તમને હાવ દિલની વાત કહી દઉં ને કે ડાયાબિટીસ થોડીક વધી ગઈ અને બ્લડ પ્રેશર વધ્યું. સમજ્યા? આ સેલેજ ફેંકવા જાવ ને એટલે એને બધાને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વધી જાય. એટલે તમારો દીકરો મને બહુ આનંદ આવ્યો, માય ગઈ થવું હોય થાય એટલે આવો આનંદ બહુ કર્યો. પણ આમાં શું છે, હવે તમે મારી વાત સાંભળો, જો સરળભાઈ મોરીને પૂછી લે તમારે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર છે કે નહીં?
હા છે હા છે પછી દયાવતી છે. મધુભાઈ કાકડિયાને પૂછી લ્યો એને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર વધી જતું નથી ને, નકર હું આમાં ગમે ત્યાં ક્યાંક આવો પ્રોબ્લેમ આવી જાય. કમલેશ જાદવના બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ જ નથી વધારે પ્રેશર કેમ આવ્યું કે એના બધાને ફોન બંધ થઈ ગયા, કેના એ બધા ફોન બંધ કરી દીધા. એટલે તમારું તમે ચાલુ રાખો. મેં છેલ્લે સુધી ફોન બંધ કર્યો નહીં, બરોબર ને? એટલે ગમે એનો ફોન કમલેશ જાદવે સ્વિચ ઓફ કરી દીધો હતો. હા એનો ફોન એ સ્વિચ ઓફ હતો. પછી મધુભાઈ કાકડિયાનો એનો 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 વચ્ચે મારી પાસે મારી હારે વાત કરી લેતા અને પછી બંધ કરી. મને કે ભાઈ 500 ની ઉપર ફોન આવ્યા, બોલો ભાઈ કે મને 500 ની ઉપર આવ્યા. મેં કીધું ભાઈ મારે તો જો કાયમી આવે ને ચાલુ છે. એમ નહીં પછી બધા તમારી વાત કરી પછી ફોન બંધ કરી દો તમે ચાલુ રાખ્યો. હા અને બીજા નંબર ની અંદર હું હવે અમારું છે સંયુક્ત પરિવાર, બરોબર? હા પણ હવે તમે ક્યાંય મારે સાંભળો, તમે મને એવું કહી દો કે હવે હું ક્યાંય ચેલેન્જ માં નહીં જાવ એવું કહી દો. હાલો નહીં ચેલેન્જ ખોટા વારે હવે તમે તમારી તબિયત નું વિચારો ને તો ચેલેન્જ કરાય નહીં. તમારે તમારું શરીર નું વિચારવું છે કે આપણે ઈ કદાચ ટકરાતા મરી જવું ભલે કુરબાન છે. તો તમે તો પછી તો એવું તો હું કામ એવું કહો છો ભાઈ મને ડાયાબિટીસ બ્લડ પ્રેશર વધી ગયું તો પછી મરી જવું તો આપણે ભલે ને જે થવું હોય થઈ જાય. નહીં બાકી કોર્ટના શરણે તો જવું જ નથી ભાઈ. ઓય આખી વાત સમજતા નથી તમે. અટાણે જો મારે તમારે એક વાર એને સમર્થન કર્યું, એક વાર કઈ કોર્ટના શરણે જવું નથી. તમે શેમાં છો ને એ મને ખબર પડતી નથી. નહીં આપણે આપણી રીતે તો મજબૂત છીએ. એમ નો હાલે. તમારી રીતે મજબૂત છો પણ તમે તો મજબૂત કેવી રીતે છો? પૈસા લાગવામાં મજબૂત છો. ઈ તો ત્યાંથી ઓફર આવી કે તમને 100 ગાડીઓ લેવા આવીએ ને તમને દાદા એ બેહાડીએ. મેં કીધું મારે ક્યાંય આવવાની જરૂર નથી ભાઈ. નહીં તો તમે બેસી ગયો તો તમે બધી યાર બેસી જાવ છો. મને મેં કીધું જેદી જો મારી સાંભળો ભાઈ, જો સાંભળો. કમલેશ જાદવ અંધશ્રદ્ધા સાંભળી લ્યો. કમલેશ જાદવે અંધશ્રદ્ધા મુક્તિનો સુરજ ભુવાએ વિરોધ કર્યો હતો. પણ સુરજ ભુવાએ એને બે વિડીયો વાયરલ કર્યો એટલે તમે ગમે એને બેસી તો જાવ છો એટલે તમારી કોઈ ટાંડતા થોડી છે. નહીં કમલેશ ને ત્યારે મેં પકડાવી નાખ્યો હતો. પણ તો આખી હું કહું છું ભાઈ ભૂલ બીજી વાત ન કરો કે બાકર બચા 100 અને 100 બિચારા હોય. બાપુ સિંહણ બચું એક ને 1000 હોય. બાકરાના બચા 100 હોય તોય બિચારા કહેવાય અને સિંહણ બચું એક તો 1000 હોય. હો હા ઈ તમે બકરા કહેવાઓ કે તમે તોય બિચારા થઈને છૂટો અને અમે સિંહણ બચું કહેવાય. બાપુ અમે 1000 હોય. કેવું કહેવાય? સિંહણ બચું. મનસુખ ગોવિંદે કોઈ દી ક્યાંય કોમ્પ્રો નથી કર્યું સાહેબ, અને કોઈ દી કોઈની હારે વિવાદ નથી કર્યો, કોઈ દી ભડકાવ ભાષણ નથી કર્યું. હું તર્કબુદ્ધિથી જવાબ આપું તમે એને સાંભળો એટલે તમારે નક્કી કરવું પડે ખરેખર ભાઈ વાત સત્ય છે. નહીં તો એ તમારી બરોબર છે. તમારી વાકસટા સારી છે, બરોબર. અમે જવાબ જ એવો તમને દઈએ કે તમારે એમાં કેવું પડે ના બરાબર છે. ખોટા હારે નમવાનું આપણે તમે આખી વાત જ સમજતા નથી. અટાણે તમે ચેલેન્જ કરી તાંત્રિકની, તમે ચેલેન્જ કરી ચમત્કારની, અને ઓલે કીધું બાપુ દારૂ મુકાવે છે. તમે એને શરણાગતિ સ્વીકારી. પણ દારૂ મુકાવવાથી મુકાતો નથી, દારૂ મનથી મુકાય છે. એ બાપુ કીધે ન મુકાય. જેના મનને વારી નહીં શકે, જેના ઘરને વારી નહીં શકે એને કેમ થાય? જેના ઘરે જેના બાપ બાતોડિયો હોય એના છોકરા દારૂ પી છે સુધરતા નથી. આ બાપુ કીધે ક્યાંથી સુધરે? જેનો બાપ માથા ભારે હોય, જેને જગત ધ્રુત હોય એના છોકરા દારૂ પી છે નથી મુકતા તો એ દાન બાપુ ગીતે સુધરે? પોલીસ સ્ટેશન નો PSI સમાજ સુધારક નો પટો રાખ્યો હોય પોલીસ સ્ટેશન માં, અને ઊંધા નાખીને ઠાઠા ફોજાડી દે તોય ઘરે આવીને ભાઈ જો એક સિનારવો નો સુધરે. સાંભળી લ્યો, એક સિનારવો નો સુધરે, એક દારૂડિયો નો સુધરે, એક તમને નીલજો નો સુધરે. ત્રણ વસ્તુ રહી એમાં કોઈ દી સુધારો ન આવે. પણ આમાં શું હોય મનસુખભાઈ, અમુક લપ લઈ ગયા હોય, કલાક લગી લપ લઈ ગયા, પછી પીસો તો છોડાવવો ને. એ તો તમે તમારો પીસો છોડાવવા માટે થઈને તમારી તો 5 દી હાલે, પણ એનાથી મતલબ શું છે? પણ સત્ય બોલવું હોય તો તમારી જરૂર છે. પછી હું છેલ્લે કંટાળીને કહી દઉં કે ભાઈ તારા કુકડે હવાર જા ભાઈ, તું રાજી હવે? મેં કીધું બસ તો પછી તમારે ચેલેન્જ ફેંકાય નહીં. સમજ્યા?
નહીં એમાં ચેલન ન ફૂકાય કે આજ માતા ભરે ચૂમિયું રે બાળા ધરજો બેવળ ગાલ રે શિવા તમે ધરજો બેવળ ગાલ આ કાલે કાળા યુદ્ધ ખેલાશે અને ધુઆધાર તોફ મંડાય બાપા ન્યા તોફું મંડાય પણ ઈ શિવાજી પાછો ન પડે હો આ એની વાત છે બાપુ ધરાવીને ધાનના નીપજે ને કુળવીને માળ્યું ન હોય ઈ જહલ ને જખરા નીપજે પણ જેની માં હોતલ હોય હવે આપણે ઘડીક થાય કે તારા કુકડા હવાર તે બાંધવા હું કામ નીકળો છો આપડી ગજા વગરની ગધેડી ન હોય કોઈની હારે બથ ન ભરાય ઈ તો નવરી ના હોય આપણે અહીંયા કલાક હું હોય કઈ છે નવરી ના સૌ તો આપણે સમાજ માટે તમે નીકળ્યા છો ને તમે ક્યાં નવરી ને ઈ ભલે નવરી ન હોય તમે તો સમાજના સારો વિચાર ભાઈ સારો વિચાર જો કાશીરામ સાહેબે સાયકલ લઈ અને બાબા સાહેબ આંબેડકર નો પ્રચાર કર્યો જેની હારે બેહવા વાળા હતા ને કાશીરામ સાહેબ ને ઘરે હુવા નહોતા લઈ જતા તો કાશીરામ સાહેબ રેલવે સ્ટેશનમાં ગોદડું લઈને હુતા હતા ત્યારે બાબા સાહેબ નો પ્રચાર થયો છે મને તમને બાબા સાહેબ જો આ જીવન ચરિત્ર ની અંદર કોઈએ ઉતાર્યા હોય તો પગ પૂજો કાશીરામ ના હા ઈ તો છે જ ને હવે તમે ઘડીક થાય તો કે ભાઈ હવે આમાં તો મને તડકો લાગે છે એટલે હવે ભાઈ માઈ ગયું ઈ હવે એને જેને તડકા લાગે એનાથી કઈ બારવટા ખેલાતા હોય છે બારવટું ખેલવું હોય જેને ટાઢ ની ખબર ન હોય જેને તડકા ની ખબર ન હોય ભાઈ નીંદ ના આવે 3 જણા ને કહો ને સખી કોણ એક તો પ્રીત વસોયા બહુજન લુણા જેને ખટકે ત્રીજા આમ જો અહીંયામાં જેને અહીંયાનો ખટકારો હોય એની વાતું છે હવે તમે તો નીંદરું આવી જાય એનું કામ છે કે ઝોલું મારી ગયો જરીક એ નો હાલે ભાઈ ઈ વાતો તમારી ખોટી છે આ તો જેના લોહીમાં બેક્ટેરિયા હોય જેની વાણીમાં તાકાત હોય સાહેબ ઈ કાંઈક કરી શકે હવે આપણે જલસા કરવા છે ને આપણે એસી માં હુવા છે એને સમાજ સુધારા એનાથી ન થાય અમે તો રાતે ફોન કરો ને તો રાતે ગાડી આવે બાપા અને કોઈ પણ સમાજ નો ફોન કરે તો અમે અમારાથી થાય અમે મદદ કરી દઈએ અમે નથી કહેતા બાપા તમે હાથી મારી દઈ અમારાથી ફુગાય અમારી જેવડી કેપેસિટી એવડી મદદ કોઈ પણ જ્ઞાતિનો હોય ફોન કરીને અમે મદદ કરી ભગવાન બુદ્ધનું સૂત્ર છે બહુજન હિતાય બહુજન સુખાય જાજા માણસોનું સુખ હોય જાજા માણસોનું હિત હોય એમાં અમારે પ્રવેશ કરવાનો બાકી તમે ચેલેન્જ ફોકોન ઘડી થાય પૈયા લાગો એને ડાકલિયા કહેવાય ને એને ડુગલા કહેવાય અમે આવું માનીએ પછી તો તમારી ઈચ્છા નહીં ઈ તમારી વાત ખોટી છે હોય કે ખોટી છે હવે તમે મારે સાંભળો હું તમને કીધું હાલે શું છે તો તમે કહો તો ભાઈ મનસુખભાઈ હવે હાલ ને ભાઈ તારી વાત સાચી છે તો પછી તમારે હું કામ કરો કરવો છે તો સાનામુના ઘરે ઉતાર્યો ગોદરા ઓટી પગે પડે ને ઈને ઓલું કહેવાય હોય કે પગે હું ભાઈ જો શરણાગતિ એટલે સોરી વેલકમ ઇઝ માય સોરી યાર એટલે ભૂલ મારી થઈ ગઈ તો ઈ શરણાગતિ સોરી એટલે ભૂલ અમુક સજ્જન માણસ વાત કરતો હોય કે આમાં અણસમજુ જો આ ભારત દેશની અંદર કોઈ અણસમજુ છે ને બધા સજ્જન છે હમણાં કહેજો કે 5000 જોઈ છે એટલે તરત કે ભાઈ આપણી પાસે નથી તો એ અણસમજુ ગણવા સમજુ બાકી છે ને મનસુખભાઈ કોઈ પણ જરાય કઈ વધારે તૂટું મેં કર્યો ને ચોખ્ખું કહી દીધું થાય ઈ કરી દીજે ચોખ્ખું કહી દીધું તમે માફી માંગી લીધી પછી તમારે ક્યાં ચોખ્ખું કીધું તમારે થોડાથી આદેશ કરાવો પીડો ગવા વાળા રાવલિયા ભાઈ ફોન ન કરતા તો પછી ફોન તો તમારામાં આવે આપણામાં ફોન આવે ને ઈ તેવડ નું હોય તો આપણે કોઈથી બારવટા ખેલાય નહીં ઈ એટલે ન્યા એમ જ કીધું કે આ તમારા બે કામ માટે બે કામને અમે માનીએ કે તમે એક નશો મુકાવો ઈ અને ન્યા જમાડો ઈ સાહેબ તમે છે ને હજી બારવટાની વાત સાંભળી નથી તમે ક્ષત્રિયોની વાત સાંભળી નથી તમે હજી સંસ્કાર વિહોણી વાતો કરો છો તમે અમુક એક ગુણ તો બધાયનામાં હોય હા એક ગુણ તો હોય જ આખો માણા બધો સજ્જન નથી હું આટલી બધી વાતો કરું ને આટલું બધું જ્ઞાન તો હું કઈ હારો માણા નો હો એનામાં એક અવગુણ ગમે હોય અને જેટલા જે મારી વાત સાંભળો ભાઈ જો ગા ધરતી હોય ને ગા એના આવમાં ઈતળી છોટી હોય હવે એ આવની અંદર 5 લીટર દૂધ ભર્યું હોય પણ એ પી હું લોહી એટલે એને ધોળા ધાવણ કરી ધારા કે કદી એને ભાળી કાગડા એ આવમાં સોટી હતી પણ આખી જિંદગી લોહી જ પીધું એને ધોળા ધાવણ ની ધાર જોઈએ જ નહીં ક્યાંથી નીકળે છે આ 5 લીટર દૂધમાં સોટી હતી પણ દૂધ પીવા વાળા જુદા હતા ને લોહી પીવા વાળા જુદા હતા સાહેબ એમ આમાં કોક લોહી પીવા વાળા હોય તો કઈ એના તમારી જેવા તમે લોહી પીવા વાળા ગણાવો એ જમવા હાલો હવે જમી લ્યો તમે અમે તો તમે મને જમાડી દીધો કાકા તમે નબરું મૂકી દીધું ને મને બહુ દુઃખ થયું અને આ કમલેશભાઈ બધે ફોન બંધ કરી દીધા ક્યાંય નબરું નથી તમે કીધું કે જો સાંભળો તમે કીધું કે મધુભાઈ ફોન બંધ કરી દીધો કમલેશભાઈ ફોન સરળભાઈ ફોન બંધ કરી નહીં એટલે ફોન બંધ કરવાનો એમ કે પછી કોઈ ફોન ની કઈ કેપેસિટી હોય યાર એટલે ભાઈ મારામાં તમે કેટલા ફોન કરો લાવો તમારે 24 કલાક રાત સુધી વાતો કરું આ મેગાવોટ પાવર કેવાય સાહેબ 66 કેવી સબસ્ટેશન કાકા આજે જોઈએ એટલો પાવર નીકળે યાર
હવે તમારું 500, ગજુ નથી, ફોનમાં વાત કરી શકતા નથી, ઘડી કાંઈ બીમાર પડી જાવ, તમારું બીપી વધી જાય, એને ક્યાંય ઈ ચેલેન્જો કરાય કે હાલ દીકરા આજા? એટલે બીપી એના કારણે નહીં, પણ બીપી ની ને ડાયાબિટીસ ની તકલીફ તો મને પહેલેથી જ છે. તો તમારે શાંતિથી એવું ઘર નથી પકડીને કે બેહો ને. તમારે આવું હોય તો તમારે હું કામ ધીંગાણે જાવ છો? ધીંગાણે કોણ જાય ભાઈ? જો જેનું એન્જિન પાવરફુલ ટાટા કંપનીની ગાડી હોય એને મહારાષ્ટ્રના ભાડા કરાય. હવે આપણે ચોટીલા જાય ત્યાં ફટાક્યો થઈને બેઠું હોય ને એને તમે મહારાષ્ટ્રના ભાડા બાંધો તો ડોહી ચોટીલા જઈને અટકી જાય. નહીં. જેની ગાડી જેનું ટર્બો એન્જિન હોય સાહેબ, ઈ ખંડાલા ઘાટ માથે ચડે ને તો રણકોટો નાખ્યા પછી ખંડાલા માથે ચડે હો. હવે તમારે તો ચોટીલા ડુંગરો નો સડી શકે ઈ ખંડાલાનું ભાડું બાંધો, તમે મૂર્ખા નથી? આટલું બધાય તમારી ગાડી મજબૂત હોવી જોઈએ. જેનું તમને કહો 18 cc નું એન્જિન હોય, અમારું 18 cc નું એન્જિન ખંડાલામાં ચડાવો ને તોય ધુમાડો નો નીકળે હો, રણકોટો કાઢે એટલે હો કર્યા ભેગી તમને કહો સડી જ જાય. એ મનસુખભાઈ, હું શું કહું કે બાવડું પકડીને ઉભો કરશે ને ત્યાં લગી હિંમત રહે ને ત્યાં લગી આની વિરુદ્ધ રહેવાનું. પણ હવે ક્યાં વિરોધ? તમે જો ભાઈ, તમે વિરોધી નથી, તમે ઢોલકી છો, તમે એનો વિરોધ કરતા જશો ને સમર્થન કરતા જશો એટલે તમારી કોઈ વેલ્યુ ન હોય ભાઈ. ઈ છે ને જેની ભેગું બેહવું ને એનું વજન હોય. સામાં માખી પડે ને તો સાની ડીશ દોરી નાખે, પણ ઘીમાં માખી પડે ને તો માખી કાઢ લે, ઘી નો નાખે. નહીં, સત્ય હોય એમ નહીં, સાંભળો તમે ભાઈ, જો તમે એનું ઉદાહરણ તમને કહું છું કે ચાની ડીશમાં માખી પડે, સાંભળી લ્યો, ચાની ડીશમાં માખી પડે ડીશ ધોરી નાખે જ્યાં જગત જોઈશ. અમુક વસ્તુ જે કોઈ માણસ આપણે કહેતો હોય ને એમાં આપણે કોઈ કઈ કે ભાઈ જો સમજાવવા વાળા 1000 આવે, પણ તમે તમારો જે વિચાર છે, તમારી જે તમારી મિશન છે, જે શબ્દનું, જે બાબા સાહેબનું મિશન છે, જે વલ્લભભાઈ સરદારનું મિશન છે, જે મહારાણા પ્રતાપનું મિશન છે, જેને શૂરવીરતાની વાતો છે, જેને દાતારીની વાતો છે, જેની ખાનદાનીની વાતો છે, એ તમે કરી ન શકતા ને એનું તમને જ્ઞાન ન હોય તો તમારે ક્યાંય પડકાર ન ફેંકાય એવું તમને હું ના પાડું. નહીં, એ તો બધું આપણે તમને શેનું જ્ઞાન નથી કે શિવાજીએ શું કર્યું, મહારાણા પ્રતાપે શું કર્યું, તમને કહો સાવિત્રીબાઈ ફૂલે શું કર્યું, જ્યોતિબાઈએ શું કર્યું, બાબા સાહેબે શું કર્યું, રોહિદાસ બાપાએ શું કર્યું, જીવણ બાપાએ શું કર્યું, બજરંગદાસે શું કર્યું, આની તમને ખબર જ નથી. તમે ગાડા ભરીને નીકળી ગયા છો, હું તમને ખબર હોય આની? નહીં, એ તો બધું વાંચન આવી ગયો ક્યારેક. વાંચન કર્યું તો અમારે જો ભાઈ આ ઓનલાઈન હોય સીધું, જો મારી પાસે એક ચોપડો લઈને નથી બેઠો, આ બધું ચોપડામાંથી નથી આવતું, બધું ખોપરામાંથી આવે છો. તમે ડાયરાના કલાકાર છે, અમે કોઈ કઈ ડાયરાના કલાકાર ભાઈ, જો ડાયરાના કલાકાર હોય તો તમારે ત્યાં કઈ ચોપડી લઈને બે નહીં, આ બધું ખોપરીમાંથી આવે. પ્રિય બોલવું, સજ્જનતા અને દાતારી સુરપંથ, કોઈ અભ્યાસમાં ના મિલે, તો ભીના કૃપા ભગવંત. તમે જે વસ્તુમાં હોશિયાર હોય એમાં હું ના હોય. હા બસ એટલે ભલે કાંઈ વાંધો નહીં દેવરાજભાઈ, હવે તમે ભલે માફી માંગી લીધી હોય, તમારું જે હોય તે, પણ ક્યાંય તમે હવે આવી ચેલેન્જો ફેંકતા નહીં. માફી નથી માંગી. તમે અટાણે ભલે શરણાગતિ સ્વીકાર્યું, હવે તમે ગમે એ બાબતમાં એક શરણાગતિ નથી સ્વીકારી. તમે સમર્થન કોઈ વાતમાં હું કહું છું દીધું હોય તો મને વાંધો નથી ભાઈ. સારા કામમાં સમર્થન દીધું. ભલે હવે તમે એક કામ કરો, આપણે છે ને આપણે બે આ સમાજ ઉધારકનું સાંભળી લ્યો તમે મારી વાતને. આ સમાજ ઉધારકમાં મને તમને બેને આપણે જે આ સંવાદ કર્યો, સંવાદ ઈ સંવાદનું આપણે સાંભળી લ્યો તમે. હું કહું એટલું, બીજી વાતો કરો માં. તમે તમારો ફોટો બોટો મોકલો, આપણે બે જે કાંઈ આપણે સમાજ સુધારકની જે કાંઈ ચર્ચા કરી એ આપણે યુટ્યુબમાં તમારો મારો બીનો આપણે ઓડિયો ચડાવી, જેથી કરીને સમાજને થોડુંક સારા રસ્તે જાય. હા, તમારો સારો ફોટો મોકલો, હું છે ને આપડા બે નો ચડાવી, બીજો નો ચડાવે માઈ ગયું. બીજું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ઈ વાત જવા દો. હવે ઈ વાત આપડી પૂરી થઈ ગઈ. હવે આપણે ખાલી સારો ફોટો મોકલ્યો, તમે ઓલા મુઈસુ વાળો, તમે આર્મી માં હતા ને એવો, એવો સારો આર્મી વાળો ફોટો મોકલો. હા હાલો આપણે બે હું તમે ચડાવું ભાઈ. વાહ રાવલિયા સાહેબ, વાહ. હા મોકલો. Yeah.